અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવેલા ફ્લાવર શોની રોજ હજારો લોકો મુલાકાત લઈ રહ્યા છે. ઉત્તરાયણની રજામાં તો ફ્લાવર શો હાઉસફુલ થઈ ગયો હતો. 14મીએ તો સવારે 8થી રાત્રે 11:30 સુધીમાં એટલે કે 15 કલાકમાં 1,32,000 લોકોએ મુલાકાત લીધી. આમ દર કલાકે 9,000 મુલાકાતી આવ્યા હતા. 2013થી 24 સુધીમાં એક જ દિવસમાં 1.32 લાખ મુલાકાતી આવવાનો આ વખતે રેકોર્ડ બન્યો. ઉત્તરાયણની રજાના દિવસે સવારથી જ ફ્લાવર શો જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ રિવરફ્રન્ટ પર ઉમટી પડી. સૌથી વધારે ભીડ ઉત્તરાયણની સાંજે જોવા મળી. મોડી રાત સુધી મોટી સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શો જોવા માટે આવ્યા હતા. રિવરફ્રન્ટ અને ફ્લાવર શોમાં જાણે માણસોનું કીડિયારું ઉભરાયું હોય એવા દ્રશ્યો સર્જાયા, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનને એક જ દિવસમાં 86 લાખની આવક થઈ અને 12 દિવસમાં 6 કરોડથી વધુની કમાણી થઈ. 3 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધીમાં 8,10,000 લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી, જેનાથી ₹6 કરોડની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ. વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024માં આ વખતે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા મૂકવામાં આવ્યા છે, જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહ્યું છે. આ ફૂલ છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણિયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્કિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો અને વિદેશી ફૂલ છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે. એએમસીએ ફ્લાવર શો પાછળ ₹15 કરોડ ખર્ચ કર્યો છે.